હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારું જે તમે મેડિકલનું ફોર્મ ભર્યું હતું ચારે કોર્સ માટે MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, તો એમાં જે MBBS અને BDSનું અલગ ચોઇસ ફિલિંગ થશે અને આયુર્વેદિક અને હોમિયોપેથિકનું અલગ ચોઇસ ફિલિંગ થશે. એટલે કે પ્રથમ રાઉન્ડ માટે BDS અને MBBSનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. હજુ આયુર્વેદિક અને હોમિયોપેથિકનું કોઈ અપડેટ આવી નથી, પણ બંનેની વેબસાઇટ અલગ અલગ કરવામાં આવી છે. તો ચલો આપણે જે BDSનું 4 ઓગસ્ટથી એટલે કે આજથી ચોઇસ ફિલિંગ શરૂ થયું છે અને 8 તારીખ સુધી ચોઇસ ફિલિંગ થશે. તો આપણે પહેલાં એડવર્ટાઇઝ જોઈશું, પછી એનું ગાઈડન્સ જોઈશું, પછી આપણે ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ જોઈશું, મેડિકલ અને ડેન્ટલ બંનેનું આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો ચલો આપણે PDF પર જઈ અને સંપૂર્ણ માહિતી મેળવીએ. અને જે આ સ્ટેટ રાઉન્ડના 4 રાઉન્ડની ઇન્સ્ટ્રક્શન છે એના માટે આપણે ઓલરેડી એક અલગ વિડીયો બનાવીશું, કેમ કે એમાં સંપૂર્ણ માહિતી આપીશું કે રાઉન્ડના શું નિયમો છે. તો ચલો આપણે વેબસાઇટ પર જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે PDF પર આવી ગયા છીએ. તો ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત, જે માત્ર MBBS અને BDS કોર્સ માટે છે, એટલે કે હજુ આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોઈ ચોઇસ ફિલિંગ શરૂ થઈ નથી અને આ બંનેની માત્ર તમારે ચોઇસ ફિલિંગ કરવાની જ છે. જેમાં જે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે એની તારીખ છે અહીંયા 4 ઓગસ્ટ 2025થી લઈ, એટલે કે આજેથી લઈ અને 8 ઓગસ્ટ 2025માં તમે 12 કલાક સુધી એટલે કે બપોરે 12 વાગ્યા સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. એટલે કે અહીંયા માત્ર તમને 4 દિવસ આપવામાં આવ્યા છે, એટલે કે 4 થી 5, 5 થી 6, 6 થી 7 અને 7 થી 8. એટલે કે અહીંયા તમે આજે 12 વાગે અહીંયા હું વિડીયો બનાવું છું, તો અહીંયા માત્ર તમને 4 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તમે તમારે 4 દિવસમાં ચોઇસ ફિલિંગ કરી લેવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ તમને આગળના પ્રથમ રાઉન્ડમાં તમને MBBS અને BDSમાં એડમિશન મળશે. અને જે તમે ચોઇસ ફિલિંગ કરેલી છે એ તમે કેટલા ટાઈમ સુધી તમે જોઈ શકશો, એટલે કે તમે સાંજે 4 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ જોઈ શકશો કે મેં અહીંયા આ ચોઇસ ફિલિંગ કરી છે. તો ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો આપણે પહેલાં તો એની આપણે ગાઈડન્સ જોઈએ કે તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે. તો જે તમારે મેરિટ લિસ્ટ આવી ગયું છે, તમને મેરિટ લિસ્ટ ખબર છે, મારો જનરલ મેરિટ નંબર કયો છે, મારો કેટેગરી મેરિટ નંબર કયો છે, તમારી પસંદગી અભ્યાસક્રમને આધાર કરવાની છે, એટલે કે MBBSમાં એડમિશન લેવું છે કે BDSમાં એડમિશન લેવું છે, પસંદગીની સંસ્થા તમારી કઈ છે, સ્થળના આધાર કરવાનું છે, પછી સરકારી કોલેજ છે કે પ્રાઇવેટ કોલેજ છે, પછી એમાં ટ્યુશન ફી કેટલી છે, તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. આપણે એક વિડીયો ઓલરેડી બનાવવાના છીએ, જેમાં MBBSની દરેક કોલેજમાં કેટલી ટ્યુશન ફી છે, કેટલી મેનેજમેન્ટ કોટાની ફી છે, કેટલી હોસ્ટેલ ફી છે, કેટલી મેસ ફી છે, આપણે સંપૂર્ણ પરીક્ષાની ફી, યુનિવર્સિટીની ફી આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ. તો આપણે કાલે અથવા આજે સાંજે હું વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. તો તમારે એ વિડીયોની રાહ જોવાની છે. હવે આપણે આગળ જોઈએ તમારે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો અહીંયા તમે આવશો તો અંડર ગ્રેજ્યુએટ માટે અહીંયા પેજ હશે, એમાં તમને અલગ અલગ તમે અહીંયા આવી જશો. તો અહીંયા જે આ હોમ પેજ છે એમાં તમે અહીંયા જો જે અહીંયા લખેલું છે કે આ ખૂણામાં જે લોગિનનો ઓપ્શન છે, તમે અહીંયા જો રેડ પેન, ચલો આપણે બ્લુ પેનથી તમને બતાવું છું કે અહીંયા જે આપણું લોગિનનો ઓપ્શન છે એમાં તમે અહીંયા લોગિન પર જશો કે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, એમાં ઓનલી મેડિકલ અને ડેન્ટલ જ હશે. તો તમે આવું પેજ તમારે આવી જશે, જેમાં તમારે શું કરવાનું છે, હવે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિનમાં જવાનું છે. તો તમારું રજિસ્ટ્રેશન તો ઓલરેડી થઈ ગયું છે, પણ હવે તમારે લોગિન કરવાનું છે. તો લોગિન તમે કેવી રીતે કરી શકશો, તમારું જે યુઝર ID છે, પાસવર્ડ છે, 14 આંકડાનો પિન છે અને અહીંયા જે કેપ્ચા કોડ છે એ અહીંયા તમારે લખી દેવાનો છે. એના આધારે તમે અહીંયા લોગિન કરી શકો છો. લોગિન કરશો એટલે તમારે આવું હોમ પેજ આવી જશે, જેમાં તમારે શું આવશે કે વ્યૂ ચોઇસ, અવેલેબલ ચોઇસ, કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઇસ, પ્રિન્ટ ફિલ ચોઇસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. તો તમે આમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, જેમાં તમારે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ડિટેલમાં તમારે જવાનું છે, ત્યાં તમારે સંપૂર્ણ માહિતી ભરવાની છે. જો અહીંયા તમને આપેલું છે કે જેમાં જે તમારું વ્યૂ ચોઇસ છે એમાં તમે શું છે બધી ભરેલી પસંદગી તમે જોઈ શકો છો, એટલે કે મેં કઈ ચોઇસ ફિલિંગ કરી છે, એટલે તમે ચોઇસ ફિલિંગ કરી દીધું. પછી તમે આમાં આવી અને તમારે કંઈ ભૂલ હોય કે તમે કોઈ અપડેટ ભૂલી ગયા તો તમે અહીંયા જોઈ શકો છો. પછી અવેલેબલ ચોઇસમાં શું છે, બધી જ ઉપલબ્ધ પસંદગીઓ તમે જોઈ શકો છો કે તમને કયા કોર્સમાં એડમિશન મળી શકે, તમે કઈ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. પછી છે જે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઇસ હતું એમાં તમે તમારી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરી શકો છો, એટલે આમાં તમારે જવાનું છે, સમજ પડે કે. પછી પ્રિન્ટ ફિલ ચોઇસ, એટલે કે તમે જે તમારી ચોઇસ ફિલિંગ લોક કર્યા પછી તમારી પસંદગીની તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો. પછી ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ, તેમાં તમે સંસ્થાની ફીની વિગતો જોઈ શકો છો, જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવવાના છીએ, સમજ પડી કે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો તમારે જે છે અવેલેબલ ચોઇસમાં જઈ અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, કેટલી એની એન્યુઅલ અહીંયા ફી છે અને કેટલી તમારે અહીંયા ટર્મ ફી, એટલે કે અહીંયા તમારે માત્ર 6 મહિનાની ફી ભરવાની હોય છે. તો તમારે સેમિસ્ટર કેટલી ફી છે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, એટલે કે ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર કયો છે, એની બ્રાન્ચ કેવી છે, કે તમારે સીટ ટાઈપ કયું છે, GQ છે કે MQ છે, તમે અહીંયા અમે કોલેજનું નામ
તમે સર્ચ કરી શકો, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અહીંયા તમે ખાલી જોઈ શકો છો કે બધી ઉપલબ્ધ વિકલ્પો તમે જોઈ શકો છો, જેમ કે મેડિકલ, ડેન્ટલ હોય, એમાં પછી સરકારી હોય, સ્વનિર્ભર હોય કે ગ્રાન્ટેડ હોય એટલે કે અસરકારી હોય, પછી સરકારી કોલેજ હોય કે મેનેજમેન્ટ કોટાની બેઠક હોય કે એનઆરઆઈ કોટા, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આમાં તમે સર્ચ કરીને સંપૂર્ણ ડિટેલ મેળવી શકો છો. પછી કોન્સ્ટન્ટ એન્ડ ચોઇસ ફિલિંગ છે, એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. તમારે જો મેડિકલમાં કે જો તમારે બ્રાન્ચ સિલેક્ટ નહીં કરો, તમે બધી કોલેજ ઓલરેડી આવી જશે. પણ ધારો કે તમારી ઈચ્છા કે મારે એકલું માત્ર MBBSમાં જ એડમિશન લેવાનું છે, મારે એકલું ડેન્ટલમાં જ એડમિશન લેવાનું છે, તો તમે અહીંયા બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો. પછી ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર સિલેક્ટ કરી શકો, ટાઈપ સિલેક્ટ કરી શકો છો અને તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. અહીંયા તમને સંપૂર્ણ અહીંયા જે બોક્સ છે, જો અહીંયા જે પહેલું બોક્સ છે એમાં તમને સંપૂર્ણ પ્રકાર આપેલા છે. પણ એમાં તમારે જો કોઈ સ્પેશિયલ જોઈએ કે મારે સરકારી કોલેજમાં જે એડમિશન લેવાનું છે, તો તમે એકલું સરકારી સિલેક્ટ કરી શકો. તમને સંપૂર્ણ માહિતી અહીંયા મળશે. અને જે નીચે બોક્સ છે એમાં તમને અવેલેબલ ચોઇસ ફિલિંગ હશે, જેમ કે અહીંયા MBBSની 38 કોલેજ છે, પછી ડેન્ટલની 13 કોલેજ છે. તો ટોટલ કેટલી કોલેજ હશે અહીંયા આપણે સરવાળો કરી તો 1 અને અહીંયા 51, તો તમને અહીંયા 51 અવેલેબલ ચોઇસ બતાવતા હશે. પણ જો તમે અહીંયા સિલેક્ટ કરશો કે મારે એકલું મેડિકલમાં એડમિશન લેવું છે, તો તમને એકલી 38 કોલેજ બતાવશે. પછી એમાં પણ તમે સરકારી કોલેજ સિલેક્ટ કરશો તો એમાં તમને કેટલી કોલેજ બતાવે, તો એમાં તમને માત્ર 6 કોલેજ બતાવશે. અહીંયા તમે 53 કોલેજ તમારે કંઈ પણ સિલેક્ટ કર્યો કે તો 53 કોલેજમાં તમારે જે પણ કોલેજ સિલેક્ટ કરી અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. તમે જેમાં જે સેકન્ડ બોક્સ છે એમાં તમે એડ કરશો એટલે અહીંયા કોલેજો એડ થઈ જશે. એને તમે ડિલેટ પણ કરી શકો છો અને ઉપર નીચે લઈ જઈ શકો છો. તમારે ક્રમ ખાસ જોઈ લેવાનું છે. તો અહીંયા ચાલો આપણે નીચે જોઈએ કે જે પહેલું બોક્સ છે એમાં તમે સંસ્થા, પછી સંસ્થાનો પ્રકાર, બેઠકનો પ્રકાર તમે સંપૂર્ણ ફિલ્ટર કરી શકો છો. એટલે તમને ફિલ્ટર કરશો એટલે એ તમને પરફેક્ટ જે તમારે જોશે એ જ સ્પેશિયલ મળી જશે. પછી તમે અહીંયા જોઈ શકો છો, તમે સંપૂર્ણ માહિતી આપેલી છે કે બ્રાન્ચ હોય એમાં MBBS, BDS હોય, પછી ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર હોય. તો જે ગવર્મેન્ટ માટે લીલો રંગ આપવામાં આવ્યો છે, જેમ કે તમે જોઈ શકો છો લીલો રંગ એટલે સ્વનિર્ભર સંસ્થા, પછી ભૂરો રંગ છે એટલે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થા. પછી તમને પ્રકાર આપવામાં આવ્યો છે, સરકારી બેઠક છે, મેનેજમેન્ટ કોટાની બેઠક છે કે NRIની બેઠક છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમે વિશેષ તમારે કોઈ ધારો કે તમારે કોલેજ સિલેક્ટ કરવી હોય કે અમારે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર સિલેક્ટ કરવું છે, તો એ પણ તમે સર્ચ કરી શકો છો. પછી બોક્સ 2 છે એમાં તમે તમારી પસંદગી ઉમેરો. અને ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે હું કેટલી ચોઇસ ફિલિંગ કરી શકું છું, તો તમે અમર્યાદિત સંખ્યામાં પસંદગી કરી શકો છો. એટલે તમારે મેક્સિમમ દરેક કોલેજ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે, માત્ર 2-3 કોલેજ સિલેક્ટ કરતા છે, મને આ કોલેજમાં એડમિશન મળવાનો ચાન્સ છે, પણ મળતું નથી. તમારે હું તો કહું, જો તમારે MBBS અને BDSમાં એડમિશન લેવાનું તો તમારે 53 કોલેજ સિલેક્ટ કરવાની છે. પણ એને તમારે કયા 51 કોલેજ હતી આપણે, ખાલી તમારે એને કયા ક્રમમાં ગોઠવવાની છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે બધી કોલેજ સિલેક્ટ કરવાની છે. પણ તમારે એવું કે માત્ર મારે MBBSમાં જ એડમિશન લેવું છે, તો તમે ખાલી MBBSની કોલેજ સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે BDSમાં એડમિશન લેવું તો BDSની એડમિશન લઈ શકો છો. અને તમારે એવું કે મારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન નથી લેવું, તો તમે કોલેજ ચોઇસ કરી શકશો નહીં. પણ તમારે એવું કે મારે જે પણ કોલેજમાં એડમિશન મળે કોલેજમાં એડમિશન લઈ લેવાનું છે, તો તમારે 51 કોલેજ સિલેક્ટ કરવાની છે. ખાસ તમારે ક્રમ ખાસ યાદ રાખવાનો છે. અને તમારે જો ક્રમ જોતો હોય, તમારે સંપૂર્ણ મારું ગાઈડન્સ જોતો હોય, તમે અમારા ચોઇસ ફિલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા હું તમને નંબર આપું છું 85 11 51 55 42. આ નંબર પર તમે કોલ કરી અથવા મેસેજ કરી તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેની ફી અહીંયા 7,500 રૂપિયા છે, જેમાં તમને સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધી તમને સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવશે. તમને ચોઇસ ફિલિંગનું લિસ્ટ બનાવી આપવામાં આવશે, તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તમે ચોઇસ ફિલિંગમાં એટલે કે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. સમજ્યા પડી? પછી બોક્સ 3 છે એમાં તમે ક્રમ અનુસાર તમારી પસંદગીને ગોઠવી શકો છો. તમને કીધું હતું કે તમે અહીંયા જેટલી પણ કોલેજ એડ કરશો એ અહીંયા તમારી એડ થઈ જશે. તમે ઉપર નીચે કરી શકો છો. સમજ પડી કે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી તમારે જે છે એને તમે પસંદગી છે અહીંયા તમે ડિલેટ પણ કરી શકો છો, ઉપર નીચે પણ લઈ જઈ શકો છો. તમે જેટલી એડ કરશો, તમે જેટલી પણ ડાબી બાજુ પહેલાંમાં તમે એડ પર ક્લિક કરશો એટલે તમારી જમણી બાજુ પહેલાંમાં આવી જશે. એટલે કે અહીંયા તમે કોઈ પણ કોલેજ એડ કરી તો એ અહીંયા તમારા અહીંયા આવી જશે. હવે એને તમારે કયા ક્રમમાં ગોઠવવાની એ તમારે ખાસ એને હોય છે, કારણ કે ચોઇસ ફિલિંગ છે એ તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળ આપણે જોઈએ કે અહીંયા તમે સેવ ચોઇસ અને સેવ ચોઇસ કરીને તમે એક્ઝિટ કરી શકો છો. પછી આગળ તમારું લોક ચોઇસનો હશે, તમે અહીંયા જોઈ શકો છો કે તમે બહાર નીકળવા માટે નીકળી શકો છો. પણ તમારે એક ખાસ છે કે જે છે એ તમે લોક કરી પસંદગી તમારે લોક કરવાની છે. જો તમે અહીંયા છે મોડિફાઈ પણ કરી શકો છો ચોઇસ, પણ તમારે 14 આંકડાનો પિન નંબર નાખ્યા પછી તમે અહીંયા ચોઇસને લોક કરી શકો છો. લોક પર ક્લિક કરશો એટલે તમારી ચોઇસ લોક થઈ જશે. જો અહીંયા તમને સક્સેસફુલ મેસેજ આવી ગયો છે, પછી અહીંયા તમે આવું પેજ આવશે કે તમે કેટલી કોલેજ ચોઇસ ફિલિંગ કરી છે, એની કયો પ્રકાર છે, ઇન્સ્ટિટ્યૂટનો પ્રકાર કયો છે,
પછી એમાં સીટ કઈ છે, ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટાની સીટ છે, પછી એમાં ફીસ કેટલી છે, તમારી ટર્મ ફી અહીંયા લખેલી હશે કે 6 મહિનાની સેમેસ્ટરમાં તમારે કેટલી ફીસ ભરવાની છે. હવે અહીંયા જે તમારો પિન નંબર છે એ તમે પિન નંબર નાખી અને તમે એક ચોઈસ અહીંયા લોક પણ કરી શકો છો. અને અહીંયા તમે તમારી કોઈ પણ અપડેટ કરવી હોય તો જ્યાં સુધી 8 તારીખ સુધી તમે અહીંયા ચોઈસને મોડિફાઈ પણ કરી શકો છો, પણ તમે ફરી મોડિફાઈ કરી અને ફરી તમારે લોક કરી લેવાની છે. તો ચલો આગળ આપણે માહિતી વાંચીએ. તો તમે આની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો અને તમે અનલોક કરી અને આને મોડિફાઈ પણ કરી શકો છો. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા લખેલું છે કે તમે ઉમેદવારી લોક કરેલી પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ લઈ શકે છે, પણ તમારે પ્રિન્ટમાં કોઈ લોક કરેલી સંદેહ થાય તો તમે એને અનલોક પણ કરી શકો છો. જો અહીંયા લખેલું છે કે નક્કી કરેલા સમયમાં એટલે તમે 8 તારીખે બપોરે 12 વાગ્યા સુધી 14 આંકડાનો પિન નંબર નાખી તમે અનલોક કરી શકો છો અને તેમાં તમે એને બદલી પણ શકો છો, તમે એને એડિટ પણ કરી શકો છો. અને જો તમે પસંદગીઓને લોક કરવામાં નિષ્ફળ જશો તો ચોઈસ ફિલિંગના છેલ્લા દિવસે ઓટોમેટિક લોક થઈ જશે. ધારો કે તમારું અહીંયા લોક ના થતું તમે પણ તમે ચોઈસ ફિલિંગ કરી દીધી છે, તમારું આવું બોક્સ આવી ગયું, તમે પ્રિન્ટ પણ લઈ દીધી પણ તમે લોક કર્યું નથી તો છેલ્લા દિવસે ઓટોમેટિક લોક થઈ જશે. પણ ચોઈસ ફિલિંગ તમારે ખાસ કરવાની છે અને લોક પણ તમારે ખાસ કરી લેવાનું છે. ભૂલ્યા વગર આપણે શું કરો, લોક કરવાનું ભૂલી જઈએ. આપણે લોક કરી જ લેવાની છે કે આપણે આટલી ચોઈસ ફિલિંગ કરી છે અને તમે છેલ્લે તારીખ સુધી તમે 12 વાગ્યા સુધી તમે એડિટ પણ કરી શકો છો. જો એને તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે તમારું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે, વેરિફિકેશન પણ થઈ ગયું છે અને અહીંયા તમારી આગળ બીજી એક લાઈન આવશે કે તમે ચોઈસ ફિલિંગ લોક પણ કરી છે, તમે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને તમે ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ પણ જોઈ શકો. તમે આવી રીતે તમે ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ તમે આપવામાં આવી છે, જેમ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એના ડીનનું નામ શું છે, એમાં કેટલી ફીસ છે, હોસ્ટેલ ફી કેટલી, તમે અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી, મેસ ફી કેટલી છે. આનું પ્રિન્ટ આઉટ લઈ દરેક કોલેજનો વિડીયો બનાવવાનો છે. પહેલાં આપણે MBBSનો વિડીયો બનાવીશું અને પછી આપણે ડેન્ટલનો વિડીયો બનાવીશું. તો બસ અહીંયા એ જ માહિતી છે. પછી જે આપણે છે કે કેટલી MBBSમાં સીટ છે, જો આ જે માહિતી છે એ મેડિકલની છે, એટલે કે MBBSમાં દરેક કોલેજની અહીંયા માહિતી છે. કેમ કે જો લાસ્ટ યર કેટલી સીટ હતી MBBSમાં તો કે 6958 સીટ હતી. હવે આ વર્ષે તમને ખબર જ છે કે સ્વામિનારાયણની કોલેજમાં 150 સીટ એટલે કે એ કોલેજ નીકળી ગઈ છે. પછી નમો મેડિકલ કોલેજની 8 સીટ નીકળી ગઈ, એટલે કે અહીંયા ટોટલ 40 કોલેજ હતી, એમાંથી આ વર્ષે 38 કોલેજ છે. અને જે આપણી 2 કોલેજ હતી, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી અને એક આપણી કોલેજ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ, એમાં પણ 50 સીટ ઘટાડવામાં આવી હતી. એટલે કે ટોટલ 258 સીટ ઘટાડવામાં આવી હતી. એટલે કે આ વર્ષે કેટલી સીટ છે, 6700 સીટ પર અહીંયા એડમિશન થશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું સમજ પડે કે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ તો કે અહીંયા 6700 સીટ છે અને અહીંયા દરેક કોલેજના કોડ આપવામાં આવ્યા છે. અહીંયા કોલેજનું નામ લખવામાં નથી આવ્યું, જેમ કે અહીંયા અમદાવાદની કોલેજ છે બીજે મેડિકલ કોલેજ, તેમાં 250 સીટ છે. તમે ઓલ ઇન્ડિયા કોટાની સીટ જોઈ શકો છો, પછી કેટેગરી વાઇઝ સ્ટેટ કોટાની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો અહીંયા ટોટલ 6700 સીટ છે, તમારે ખાસ માહિતી ધ્યાન રાખવાની છે. અને જે GMRS કોલેજ છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવું છે કે GMRS કોલેજ છે એમાં તમારે અહીંયા ફર્સ્ટ રાઉન્ડમાં છે એ મેનેજમેન્ટ કોટામાં એડમિશન થશે નહીં, કેમ કે GMRS કોલેજમાં તમે જોઈ શકો છો એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ છે નહીં. NRI કોટાની દરેક સીટ છે પણ એ સેકન્ડ રાઉન્ડમાં ખાલી રહે છે, એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે તમારું ફર્સ્ટ રાઉન્ડનું કટ ઓફ થોડું હાઈ રહી શકે છે. તમારું જે ફાઇનલ કટ ઓફ છે એ સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો તમારે GMRS કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટમાં ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન થશે નહીં, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ પછી ચોઈસ ફિલિંગ કરતા છે, પછી ફોન કરતા છે કેમ NRI કોટામાં, એટલે કે કેમ GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ આવતી નથી. તો ત્યાં NRI કોટાની સીટ આવશે, એટલે સીટ ખાલી છે. કેમ કે જે 3 કોલેજ છે GMRS અમદાવાદ 16, GMRS ગાંધીનગર અને GMRS કોતરી વડોદરા, આ 3 કોલેજમાં મેક્સિમમ NRI કોટાની સીટ ભરતી હોય છે. બાકી એટલે દરેક કોલેજમાં સીટ ખાલી રહે છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ છે, પણ જે જેમ્સ ભુજ છે એટલે કે જે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ છે જે ભુજમાં આવેલી છે કચ્છમાં, તો એમાં NRI કોટાની સીટ છે, પણ એમાં પણ મેક્સિમમ સીટ ખાલી રહે છે, એટલે એને પણ અહીંયા મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે. એ તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. તો હવે આપણે જોઈએ અહીંયા જે PWD વિદ્યાર્થી છે એટલે કે વિકલાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે જે સરકારી કોલેજ છે એમાં સીટ મેટ્રિક્સ છે, એટલે કે બીજી મેડિકલ કોલેજ છે એમાં અહીંયા 10 સીટ છે કેટેગરી વાઇઝ છે. સુરતની મેડિકલ કોલેજ હોય, જામનગર હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, બરોડા હોય, તમને અહીંયા ટોટલ 59 સીટ છે જે વિકલાંગ વિદ્યાર્થીઓ એમના માટે. પછી આગળ આપણે જોઈએ તો કે ડેન્ટલમાં 1255 સીટ છે, એટલે કે 3 વર્ષથી એક પણ ડેન્ટલની સીટમાં, જે આગલા વર્ષે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ બસ 1255 સીટ હતી. આપણે મહિના પહેલાં વિડીયો બનાવ્યો ત્યારે પણ 1255 સીટ છે અને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન થાય છે ત્યારે પણ 1255 સીટ છે. એટલે કે એક પણ સીટનો વધારો પણ નથી થયો અને એક પણ સીટનો ડેન્ટલમાં ઘટાડો થયો નથી. તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ જે સ્ટાર્ટિંગની 2 કોલેજ છે એ સરકારી કોલેજ છે જે અમદાવાદ અને જામનગરમાં આવેલી છે. અમદાવાદ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે, બંનેમાં 125 અહીંયા સીટ છે. એ તમારે ખાસ ધ્યાનથી મેળવવાનું છે. એટલે કે ટોટલ અહીંયા 250 સરકારી કોલેજ છે, એટલે કે અહીંયા જે 13 કોલેજ છે એમાંથી અહીંયા 2 સરકારી છે અને અહીંયા
જે 11 છે એ પ્રાઇવેટ કોલેજ છે અને આપણે જે ફીનો છે સંપૂર્ણ વિડીયો અવેલેબલ છે, તમે મેડિકલ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આપણે ઓલરેડી આજે સાંજે કદાચ MBBSનો વિડીયો આવશે અને સવારે આપણે ડેન્ટલનો વિડીયો બનાવી દઈશું. સંપૂર્ણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા મિત્રો સાથે પણ માહિતી મેળવવાની છે. અને જે PWD વિદ્યાર્થીઓ હોય એમને જે 2 સરકારી કોલેજ છે અમદાવાદ અને જામનગરની, એમાં અહીંયા ટોટલ 11 સીટ છે, તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને જે આપણે આજે MBBSની કોલેજ છે એમાં 38 કોલેજ છે, એમાંથી 6 સરકારી કોલેજ છે, પછી 13 જીમીઆરએસ કોલેજ છે અને 19 પ્રાઇવેટ કોલેજ છે. એટલે કે પહેલાં 7 સરકારી કોલેજ હતી અને 20 પ્રાઇવેટ કોલેજ હતી, પણ એક સરકારી કોલેજ નીકળી ગઈ અને એક આપણી પ્રાઇવેટ કોલેજ અહીંયાથી નીકળી ગઈ છે. એટલે કે ટોટલ હાલ 38 કોલેજ પર અહીંયા એડમિશન થશે. તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો. બસ તો આજે તો આપણો વિડીયો, જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ ચોઇસ ફિલિંગની માહિતી મળતી રહે. અને જે વિદ્યાર્થીઓને અમારો સપોર્ટ જોઈએ છે ચોઇસ ફિલિંગમાં, તો એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. અહીંયા હું નંબર આપું છું 85 11 51 55 42. પણ બીજી અનનેસેસરી માહિતી માટે અહીંયા કોઈ વિદ્યાર્થીએ કોલ કરવો નહીં. જેને ખાલી જરૂર હોય કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે એમને જ અહીંયા કોલ કરવો છે. બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. તો બસ મળીએ આવે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તમે ચેનલ સાથે જોડાયેલા રહો અને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ મેળવતા રહો.